ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પોતાનો કહેર વર્તાવી રહી છે વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ એન્જિનિયર દ્વારા બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે। કોર્પોરેશનના સ્માર્ટ એન્જિનિયર દ્વારા મગરોના વસવાટ ધરાવતી વિશ્વામિત્રી નદીના પીવાના પાણીની લાઇન નાખી છે, જે લાઇનમાં લીકેજ થતાં કરોડો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે। વડોદરા શહેરમાં કમાટીબાગ પાસે નદી પાર કરવા નાખેલી પાણીની લાઇન લીકેજની ઘટના બની છે। વિશ્વામિત્રી નદીમાં પાણીની પાઇપમાં ભંગાણ સર્જાતા મુશ્કેલી સર્જાઈ છે। નદીમાં 10 જેટલા મગર હોવાથી રિપેરિંગ કરવું મુશ્કેલ બન્યું છે। લીકેજના સમારકામ માટે કોર્પોરેશન 4 દિવસથી સતત પ્રયાસ કરી રહ્યું છે। મગરના કારણે કામગીરી કરવામાં કોર્પોરેશનના કર્મચારીઓને સમસ્યા થઈ રહી છે। 45 વર્ષ પહેલાની 60 ડાયામીટરની લાઇનમાં થયું છે લીકેજ। સયાજીબાગ પાણીની ટાંકીથી નવી ધરતી તરફ જતી લાઇનમાં 20 દિવસથી લીકેજ થઈ રહ્યું છે। 20 દિવસથી પાણી લીકેજ થઈ રહ્યું છે, પરંતુ મગરોને કારણે કામ કરી શકાતું નથી। હવે કેવી રીતે બનાવશે તે એ જ જાણે આ લોકો, કારણ કે એમને બનાવવું તો પડશે જ। પાણીની લાઈન પહેલેથી ઉપરથી કાઢી હોત તો એ લોકો રિપેરિંગ બી કરી શકત, ઉપરથી માછડો બનાવી। સમસ્યામાં તો આ મગરો તો છે જ 100% છે। હવે મગરો તો અહીંયા કોઈ લોકો વિકસાઈ રહ્યા છે, ડટાડતા નથી। મગર તો આવવાના છે, ઊભા બેઠેલા જ હોય છે મગરો તો। હવે એ જ જોવાનું છે। હવે ત્યાંથી ફોરેનથી બોલાવશે મોટા એન્જિનિયરો એની માટે। હાલમાં પાણીની લાઈન લીકેજ છે, પાણી નદીમાં જઈ રહ્યું છે, ગંદા પાણી જોડે મિક્સ થઈ રહ્યું છે। બીજી બાજુ એક બાજુ ઉનાળો છે, લોકોને પીવાના પાણીની સમસ્યા છે, લોકોને પીવાનું પાણી મળતું નથી। તો જ્યારે આ લાઈન નાખીએ છે ત્યારે કેમ વિચાર નહીં કર્યો? આ એક વેટ ઉતારે છે, વેટ ઉતારવાના કારણે આજે લીકેજીસ પણ રિપેર થઈ શકતું નથી। આજુબાજુ મગરો છે, તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય, સત્તામાં બેઠેલા સત્તાધીશ હોય, જે પણ કામગીરી કરે છે એમાં વેટ ઉતારવાના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવું પડે છે। સહપ્રાયોજક છે